શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 215. કોઈક જ ભજનને ટાઇટલ અપાયું છે ને, એમાંનું આ એક ભજન છે, એ સુખ કેવું, એવું એનું ટાઇટલ છે. મનને ખબર નથી કે આ સુખ આવ્યું કેવું અને દુઃખ ગયું કેવું, એનું વર્ણન વાણી કેવી રીતના કરી શકે. સુખ આવ્યું અને દુઃખ ગયું કેવું મન ના જાણે. પરમાત્માનો જ્યારે અનુભૂતિ થાય ને ત્યારે આ સ્થિતિ આવે છે કે સુખ કઈથી આવી ગયું, દુઃખ ક્યાં જતું રહ્યું, ખબર જ ના પડી કે છે કે હાલો વાણી ઉચ્ચારે સી રીતે એને. આધિ વ્યાધિનું ત્યાં નામ નિશાન નથી. આધિ ભૌતિક, આધિ દૈવિક ને આધ્યાત્મિક તાપ ત્યાં બિલકુલ નથી. આ ત્રણ જાતના તાપ હોય છે ને, આધિ ભૌતિક, આધિ દૈવિક ને આધ્યાત્મિક, ત્રણ તાપનું તો અહીંયા નામ નિશાન નથી પરમાત્માની પ્રાપ્તિ થયા પછીથી કે છે. મૂદ, પ્રમોદ અને આનંદ સદા ત્યાં હોય છે. આ મૂદ, પ્રમોદ ને આનંદની વાત છે ને, એ જે વ્યાખ્યા કરેલી છે ને એ બહુ ગળે ઉતરી નથી. પણ હું એવું સમજુ છું કે મૂદની વ્યાખ્યા એવી કરી છે, જેને યાદ કરીને આનંદ આવે ને મૂદ, જોઈએ ને આનંદ આવે ને પ્રમોદ, અને ભોગવીએ ને અનુભૂતિ થાય ને આનંદ, આવું કીધું છે. જ્યારે હું એવું માનતો નથી. આ આનંદ એટલે તો પરમાત્માની સાથે એક તાર થઈને જે અનુભૂતિ થાય એને જ આનંદ કહેવાય. પ્રમોદ એટલે વિશેષ આનંદ અને મોદ એટલે સામાન્ય આનંદ. એટલે આને હું છે ને સુખ, મજા અને આનંદ તરીકે જોઉં છું. સુખ એટલે આપણી ઈચ્છા પ્રમાણે થાય ને એને મોદ કહેવાય. મૂદ એટલે મોદ, આનંદ એટલે સામાન્ય સુખ. પ્રમોદ એટલે વિશેષ સુખ, એટલે એને મજા કહેવાય. આપણી ધાર્યા કરતાં પણ વધારાનું સુખ મળી જાય તો એને પ્રમોદ કહેવાય. પણ આનંદ તો પરમાત્મા સાથે એકતાર થઈએ તો જ મળે. એના માટે દ્રષ્ટાંત આપું છું ને ઘણી વાર હું, કે કોઈને ચા પીવાની ટેવ હોય, શિયાળાની સવારે સરસ એને ઈચ્છા થાય કે ઠંડી બહુ પડી છે, મસાલાવાળી ચા મળી જાય તો સારું, અને એને ધારા પ્રમાણે ચા મળે તો શું કહેવાય, એને સુખ છે. પણ ચાની જોડે એને ભાવતો ગરમ ગરમ નાસ્તો બી હોય, એની અપેક્ષા વગરનો મળી જાય તો એને કહેવાય મજા પડી ગઈ. સુખ પછી આવે મજા, પણ એની આગળની સ્થિતિ છે આનંદ, જે ભગવાન સાથે એકતાર થવાથી મળે. તો કે છે ત્યાં બધું જ છે. ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે મૂદ છે, પ્રમોદ છે ને આનંદ છે, બધું જ છે ત્યાં આગળ. ત્યાં જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિનું નામ નિશાન નથી. ત્રણેય અવસ્થાથી પરની અવસ્થા છે. વિશ્વ, પ્રાજ્ઞ, તૈજસ, આ બધા જે નામ છે ને, વિશ્વ, તેજસ કે પ્રાજ્ઞ દેખાતો નથી. એટલે આ બધા છે ને જીવની બધી અવસ્થા છે. આ ગ્રંથમાં બાપજીએ બતાવી છે. એ બધું ત્યાં દેખાતું જ નથી કશું. એક નૂર સબ રોમ રૂલાઈ, એક જ તેજ રોમ રોમમાં રેલાયેલો પ્રકાશ દેખાય છે. એ વખતે ત્યાં દિવસ નથી, રાત નથી, સંધ્યા નથી, કશું નથી. અતિશય ઠંડી નથી, ગરમી નથી કે વરસાદ પણ નથી. માત્ર પ્રેમની ઝલક સતત થનક થનક દેખાય છે. ત્યાં પ્રેમની ઝલક છવાઈ ગઈ છે. પછી કહે છે ત્યાં સૂરજ નથી, ચંદ્ર નથી, તારા નથી, અગ્નિ નથી, દીપ કે વીજળી પણ નથી. ઇન્દ્રિયોને સમજ ના પડે એવું તેજ ત્યાં દેખાય છે. એક અગોચર નૂર દેખાય, ઇન્દ્રિયોથી ના સમજાય ને એવો પ્રકાશ ત્યાં દેખાય છે. ત્યાં મિત્ર, શત્રુ કે તટસ્થ એવો કોઈ સંબંધ નથી. મધ્યમ એટલે તટસ્થનો સંબંધ નથી. ત્યાં મારો, પોતીકો ને પારકો, આપ પરાયો એવો ભેદ જ નથી. એક અલખ સબ જપ નગરવાઈ, એક અલખ જ ત્યાં દેખાય છે. આ પરમાત્માની અનુભૂતિ થાય ને ત્યારની આ વાત લખ્યું છે. ત્યાં સ્ત્રી, પુરુષ કે નપુસક એવો કોઈ છે જ નહીં. નામ રૂપનો કોઈ ભેદ જ નથી. એક અનામી, નામ વગરનો પરમાત્માથી જ આખું જગત વ્યાપેલું છે એવો અનુભવ થાય છે. હિન્દુ, મુસલમાન, પારસી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આવું કશું ભેદ પરમાત્મામાં છે જ નહીં. એ તો અંદર બહાર બધે પરમાત્મા સબર ભરેલો છે. સબ રબ રસ્યું અંતર્બાહી. ત્યાં રામ રાવણનું યુદ્ધ કે કંસના કૃષ્ણનું યુદ્ધ નથી. આ જગતમાં ત્રણેય લોકના ઈશ એક પરમાત્માનો રંગ જ લઈ રહ્યો છે. હદ બેહદ કશું છે જ નહીં. કાન પર શોર કે શાંતિ જેવું કશું જ નથી. શાંતિ શોર કશું કાન ના આવી. શાંતિ નથી ને શોર પણ નથી. અને સમગ્ર જગતમાં એક મૌનનું ગીત ગવાઈ રહ્યું છે. મૌન ગાન આખા જગતમાં બધે છવાઈ ગયું છે. એ ત્યાં આગળ એવી અનુભૂતિ થાય છે. ત્યાં સ્વર્ગ નથી, મૃત્યુ નથી, પાતાળ પણ નથી, જન્મ મૃત્યુની તો બીક જ નથી જરાય. અને અનલ હક્ક એટલે પરમાત્મા સાથેનો એકમાત્ર પ્રેમ, બસ
એની જ ગર્જના સતત સંભળાય છે. અને બાપજી કહે છે આ આવી સ્થિતિને સદગુરુની કૃપાની બલિહારી હોય ત્યારે જ આવી સ્થિતિનો અનુભવ થાય છે. અને એના ઉપર મારું હાડકા ચામડા બધું સદગુરુ ઉપર હું નોછાવર કરી દઉં તોય ઓછું છે. એસી ભાઈ કશું કહી ન જાય. અને એ વખતે મને જે એનો અનુભવ થયો છે એનું વર્ણન હું કરી શકું એમ નથી. આટલું વર્ણન કર્યું છતાંય બાપજી જેવાય વર્ણન કર્યું પછી એવું કહે છે કે પરમાત્માની પ્રાપ્તિના વખતનું એ વર્ણન કરવું આનાથી પર છે. આત્માને આપણે ઓળખીએ ત્યારની આ સ્થિતિ છે. આપણે જે દુનિયામાં બધું જોયું છે એમાંનું કશું ત્યાં છે જ નહીં. કેટલું અજબનું આ દર્શન હશે. આપણે ભલે દર્શન નથી કરી શકવાના પણ જ્યારે દર્શન કર્યું એનું કરેલું વર્ણન તો આપણે ગાઈએ છીએ. એમને હરખ થતો હશે આજે કે આ મારા ભક્તો ભેગા થઈને મેં જે અનુભૂતિ કરી છે, મેં જે જોયું છે એ ભેગા થઈને ગાય છે તો ખરા. સુખ થયું દુઃખ ગયું કેવું, સુખ થયું દુઃખ ગયું કેવું, મન ન જાણે. સુખ થયું દુઃખ ગયું કેવું, મન ન જાણે. વાણી ઉચ્ચારે શી રીતે મન ન જાણે. વાણી ઉચ્ચારે સી રીતે મન ન જાણે. આદિ ઉપાધિ વ્યાધિ ન ત્યાહી, ભૂત દેવ આધ્યાત્મિક નાહી. આદિ ઉપાધિ વ્યાધિ ન ત્યાહી, ભૂત દેવ આધ્યાત્મિક નાહી. મુદ પ્રમોદ આનંદ સદાઈ, મુદ પ્રમોદ આનંદ સદાઈ, મન ન જાણે. સુખ થયું દુઃખ ગયું કેવું, મન ન જાણે. જાગ્રત સુપ્તિ સ્વપ્ન ન ત્યાહી, વિશ્વ પ્રાજ્ઞ તેજસ ન દિખાઈ. જાગ્રત સુપ્તિ સ્વપ્ન ન ત્યાહી, વિશ્વ પ્રાજ્ઞ તેજસ ન દિખાઈ. એક નૂર સબ રોમ રૂલાઈ, એક નૂર સબ રોમ રૂલાઈ, મન ન જાણે. સુખ થયું દુઃખ દુઃખ ગયું કેવું, મન ન જાણે. દિન રાત સંધ્યા નવ ત્યાહી, શીત ઉષ્ણ વરસાન દિખાઈ. દિન રાત રાત સંધ્યા નવ ત્યાહી, શીત ઉષ્ણ વરસાન દિખાઈ. પ્રેમ ઝલક યક સબ જગ છાઈ, પ્રેમ ઝલક યક સબ જગ છાઈ, મન ન જાણે. સુખ થયું દુઃખ ગયું કેવું, મન ન. સૂરજ ચંદા તારક નાહી, અગન દીપ બીજલી નવકાઈ. સૂરજ ચંદા તારક નાહી, અગન દીપ બીજલી નવકાઈ. એક અગોચર નૂર દિખાઈ, એક અગોચર નૂર દિખાઈ. મન ન જાણે. સુખ થયું દુઃખ ગયું કેવું, મન ન જાણે. આ શત્રુ મિત્ર મધ્યમ નવ ત્યાહી, આપ પરાયો ભેદ
સમાઈ શત્રુ મિત્ર મધ્યમ નવ ત્યાહી આપ ભરાયો વેગ સમાઈ એક અલખ જબ નજરો આઈ એક અલખ જબ નજરો આઈ મન ન જાણે સુખ થયું દુઃખ ગયું કેવું મન ના જાણે ત્રિપુરુષ નપુસક નાહી નામ રૂપ કછુ કામ ન આઈ સ્ત્રી પુરુષ નપુસક નાહી નામ રૂપ કછુ કામ ન આઈ એક અનામી સબ જગ ભાઈ એક અનામી સબ જગ ભાઈ મન ન જાણે સુખ થયું દુઃખ ગયું કેવું મન ના જાણે આ હિન્દુ મુસલમીન પારસી નાહી બમન ખત્રી શૂદર નાહી હિન્દુ મુસલમીન પારસી નાહી બમન ખત્રી શૂદર નાહી સબર બરસિયું અંતર બાઈ સબર સરસિયું અંતર બાઈ મન ન જાણે સુખ થયું દુઃખ ગયું કેવું મન ના જાણે રામ રાવણ જૂધન ત્યાહી કૃષ્ણ કંસનું નામ ન ક્યાંય રામ રાવણ જૂધન ત્યાહી કૃષ્ણ કંસનું નામ ન ક્યાંય કલ્ક રંગ સબ શરુલાઈ કલ્ક રંગ સબથી શરુલાઈ મન ન જાણે સુખ થયું દુઃખ ગયું કેવું મન ના જાણે હદ બેહદ કછુ દેખ ન આઈ શાંતિ સોર કછુ કાનન આઈ હદ બેહદ કછુ દેખ ન આઈ શાંતિ સોર કછુ કાનન આઈ મૂક ગાનયક સબ જગ ગાઈ મૂક ગાનયક સબ જગ ગાઈ મન ન માને સુખ થયું દુઃખ ગયું કેવું મન ના જાણે આ સ્વર્ગ મૃત્યુ પાતાલ ન ત્યાહી જન્મ મૃત્યુની દાગન ક્યાંય સ્વર્ગ મૃત્યુ પાતાલ ન ત્યાહી જન્મ મૃત્યુની દાગન ક્યાંય અનલ હકયક ભાંગ સુનાઈ અનલ હકયક ભાંગ સુનાઈ મન ન માને સુખ થયું દુઃખ ગયું કેવું મન ના જાણે આ રંગ કૃપા સદગુરુની બલિહારી રંગ કૃપા સદગુરુ બલિહારી હાડ ચામ સબ પુન પરવારી રંગ કૃપા સદગુરુ બલિહારી હાડ ચામ સબ પુન પરવારી રંગ કૃપા સદગુરુ બલિહારી હાડ ચામ સબ પુન પરવારી રંગ કૃપા સદગુરુ બલિહારી હાડ ચામ સબ પુન પરવારી कैसी भय कछु कही मन न जाने સુખ થયું દુઃખ ગયું
ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.